તો ગાઈસ વહેલા ઉઠ્યા તના પાણી વાળવા આવતા રહ્યા આ તો વારો આવી ગયો વાળવાનો આપણો. તો ગાઈસ જો આપણે નેકમાં કૂતરું રમી રહ્યું. ઓય ગટી બનાગડો. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો પાછા આપણે હેડે જો પાછી ને આવી ગયા આપણે. જો બાજરી ફાજરી જેવી થઈ ગઈ અમારે ઇન્ડિયામાં. આ જો ગાઈસ ટ્રેક્ટર હેડી શું કર્યું આગળ મારા બાપાને જઈ બહેણીઓ લઈને. આ સાઈડ જો વાળો ફાળો કમ્પ્લીટ થઈ ગઈ. અંદર બાજરી વાય એટલે ભૂંડ રોજ નાખાઈ જાય એટલા માટે કરી નાખી વાળો. આ સાઈડ જો વહેલા નેરનું પાણી તો મચાઈ રહ્યો. આ સાઈડ જો પેન્સી વાળા અંદર બાજરી હોય. તમારે પણ ગાઈસ વાઈએ છીએ બાજરી હોય છીએ આટલી કણા. આ સાઈડ જો આ સાઈડ મકાન બનાવવા બીજું પ્લોટમાં. ના અમારો નજારો તમે જોઈ લો. તમને ખાવ પૂરે મૂર્તિ ને તો વખતી તેથી બેઠી આગળ તો ગાઈસ તમને બતાવું. ગાઈસ નેરમાં પાણી ખડાઈ રહ્યું છે એટલો આળો ફસાઈ ગયો. જો આપણે આવી ગયા રોડ ઉપર. તો ગાઈસ ચલો આગળ જઈને તમને બતાવીએ. તો ગાઈસ નેરમાં પાણી આવી એટલે જો ચારા વાળવા ચાલુ હોય. તો ગાઈસ વહેલા ઉઠ્યા તના પાણી વાળવા આવતા રહ્યા આ તો વારો આવી ગયો વાળવાનો આપણો. જો તમે નેક કરી નેકમાં કમ્પ્લીટ પાણી આવ્યું છે. હાલ ચારો વાળ્યો. આ તમારે એંડા કમ્પ્લીટ ફૂકાઈ ગયા કમ્પ્લીટ થઈ જાય. તો આ બધું પાયું આ સાઈડ આટલું પાવાનું હજી તો બાકી ખરાબ બપોરનો સમય થઈ ગયો. જો ગાઈસ ખેતરો પાણી વાળો એટલે ખેતરમાં તો બગલાવી તમે ઝૂમ કરી બતાવો છો. આ શું ખાતા છે ખબર નહીં. જો ગાઈસ તમારો પાવડો ચાલ તમને સિનેમેટિક કટાલું બેસ્ટ. તો ગાઈસ ખેતરમાં પાણી વાળી હો ને તડકો જબર તપી રહ્યો. તમે જુઓ આપણે આવતા રહ્યા લેબડાના છોડાને છે કેમ કે તડકો તો બહુ તપ એટલે એકનો રહેવાયના ચારો ભરાઈ રહે પછી જવાનું ચારો વાળવા. જુઓ કેવા બેઠા હોય. આ કોરે મોર તરો ને આપણે બેઠા તમે જુઓ ખેતરમાં પાણી ચાલુ ને પક્ષીઓ જુઓ અંદરથી ઝૂમ કરીને તમે બતાવો. ગાઈસ બગલો હી યાર બનતા હોય બગલો કહેવાય ગાઈસ બગલો હી. તમે જુઓ તો બહુ બાકી ના અમારું ખેતર જો લેબડા નીચે બેઠા આપણે તડકો ના લાગે એટલે. ને અમારા માથા ઉપરથી કમ્પ્લીટ જો લાઈન નીકળી ભાઈની મોટી. તમારો અવાજ આવતો હોય છે ગાઈસ. વાયરો આવા જો પક્ષીઓ પણ કલબલ કરી છે ને વાયરાનો પણ તમારો અવાજ ઓગળાતો હોય છે. ગાઈસ આ તો લેવું પડ્યું કેર કેમ કે નેરમાં પાણી આવી તો તમારે આગળ બ્લોકમાં બતાવી દઉં. નેરમાં પાણી આવી એટલે પણ આપણે પણ ચારા વાળવાનું આવી ગયું હોય રમી જુઓ. તો ગાઈસ જો આપણે નેકમાં કૂતરું રમી રહ્યું. ઓય ગટી બનાગડો. ઉનાળાનો સમય હે એટલે જુઓ
એમને તાપ લાગે એટલે એ બચારા અંદર આવતે રહે આપણી નેક. આ સાઈડ જો અમારે પોથવાયેલા છે. આ છે અમારા એરંડા ને આપણે જઈ રહ્યા પાછા ખેતરમાં ગાઈસ. તો ગાઈસ જો આ સો હરિયાળી અમારી એક ડોકો જ થયો વધારે નહીં ભાઈ. કોઈ ભૂલથી થયો ભાઈ ભાઈ નહીં. જો નેક ફૂલ ઉપર હેડી દુવાળ વળાઈ ગયો આપણે સાઈડમાં નાખી દઈએ. ફૂલે ફૂલ પાણી આવી રહ્યું છે. જો ગાઈસ ओ गाइस गाइस ये देखो कोरे मोर बगला ही ना दो. ये कौन सा आ कोई पक्षी है गाइस खबर नहीं पड़ती. उड़ी गयो गाइस आवड़ा बिग थी उड़ी गयो. તમે જો આ હમારા